નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ઘરમાં સોનું પડ્યું હોય પણ એ સોનાની કિંમત કોડીની હોય તો એનો મતલબ કોઈ છે ખરો? આવી સ્થિતિ અત્યારે મગફળીના ખેડૂતોની છે। તહેવાર નજીક છે, રૂપિયા વિના દિવાળીની કલ્પના કરવી એ ગજા બહારની વાત છે। ત્યારે ખેડૂત પાસે રૂપિયા નથી અને એની પાસે ઉપજેલા એ પાકની કિંમત પણ બજારમાં નથી। ઉપજ વધે એટલે કિંમત ઘટે, સિંગતેલના ભાવ આસમાને પહોંચી ગયા પણ એનો ફાયદો મગફળીના ખેડૂતને હજુ થયો નહીં। મગફળીનું ઉત્પાદન ઘણું થયું પણ ખેડૂતોને ચિંતા છે કે ટેકાના ભાવે મગફળી સરકાર ખરીદશે કેટલી? ખેડૂતો અંદાજો લગાવી રહ્યા છે કે સરકાર એક ખેડૂત પાસેથી 60 થી 70 મણ મગફળી ખરીદશે। છેલ્લા 20 દિવસથી ચાલતી અસમંજસ વચ્ચે ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે। 200 રૂપિયા મણ મગફળી જે ખેડૂતને થઈ હોય તેને ડર છે કે સરકાર પૂરેપૂરી મગફળી નહીં ખરીદે તો એને ઘર કે ઘાટનો એક ખેડૂત નહીં રહે। આ સ્થિતિમાં ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે સરકાર જાહેરાત કરે કે ટેકાના ભાવે સરકાર મગફળી ખરીદવાની છે કેટલી। ત્યારે આ જ વિશે આજના મહામંથન પર આપના કેટલાક સવાલો એ હું પૂછીશ। ગુજરાતમાં લાભ પાંચમથી એટલે કે લગભગ 9 દિવસ પછી આ ટેકાના ભાવે એ મગફળી ખરીદવાની છે। સરકાર એ જાહેરાત કરી ચૂકી છે, ખબર નહીં એ તારીખ પણ કદાચ પાછળ જાય। મુશ્કેલી એ છે કે અત્યારે ખેડૂતો એ ખુલ્લા બજારમાં ઓછા ભાવે એ મગફળી વેચવા મજબૂર થયા છે। આ વખતનો ટેકાનો ભાવ 1452 રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 96 રૂપિયા એ વધ્યા છે। ગયા વખતે 1356 રૂપિયા હતા। પણ આ વખતે ગુજરાતમાં મગફળીના ખેડૂતો અને એનું વાવેતર એ 3 રેકોર્ડ બનાવી રહ્યું છે। પહેલો રેકોર્ડ કે 22 લાખ હેક્ટર જમીન પર મગફળીનું વાવેતર આ વખતે થયું છે। બીજો રેકોર્ડ ગુજરાતમાં અત્યાર સુધીમાં ક્યારેય ના પાકી હોય 66 લાખ મેટ્રિક ટન મગફળી એ ગુજરાતમાં પાકવાનો અંદાજ છે। અને ત્રીજો રેકોર્ડ ટેકાના ભાવે જે ખેડૂતો મગફળી વેચવા માંગે છે એવા ખેડૂતોની સંખ્યા પણ રેકોર્ડ થઈ છે। 9,31,000 ખેડૂતોએ આ વખતે એ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો સ્વાભાવિક વાત છે કે માર્કેટમાં નીચા ભાવ હશે, ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે ટેકાના ભાવે 1450 રૂપિયાના ભાવે એ એની મગફળી વેચે। એક લોજિક એવું કહે છે, અગાઉ પણ આપણે આ વિશે વાત કરી ચૂક્યા છીએ, પણ હવે હું માનું છું કે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે। આ 4-5 દિવસ તહેવારોના એ વાર આવશે તો કોઈ નિર્ણય કરનારું નહીં હોય। સરકારના એ મંત્રી બદલાય, કૃષિ મંત્રીએ કઈ વાટાઘાટો કરવાની હશે, અધિકારીઓને ડિરેક્શન આપવાનું હશે, પણ એ બધું અત્યારે ઠપ હોવાના કારણે ખેડૂતોની ધીરજ ખૂટી રહી છે કે સરકાર એ આખરે કેટલી મગફળી એની પાસેથી ખરીદવાની છે। એક લોજિક એવું કહે છે કે કેન્દ્ર સરકાર જે રાજ્યમાં મગફળી પાકી હોય, એનો પાક થયો હોય, એના 25% એ ખરીદવાની મંજૂરી આપે છે। આપણે ત્યાં સરકારનો અંદાજ પણ 66 લાખ મેટ્રિક ટન છે, તો લોકો એવો અંદાજ લગાવ્યો કે 16 થી 17 લાખ મેટ્રિક ટન 25% લેખે એ રાજ્ય સરકાર અહીંયા ખરીદશે, એની વ્યવસ્થા બનાવશે। તો મુદ્દો શું થયો? મોટા ભાગના નિષ્ણાતોએ અથવા તો જે ખેડૂત આગેવાનો છે એમણે આ 15-16 લાખ મેટ્રિક ટન મગફળી અને એના ભાગ્યા આ 9,31,000 ખેડૂતો, તો કે કેટલા આવે? તો 66-67 મણ એક ખેડૂતને એ મગફળી સરકારને આપવાની આવે। આ આખા મુદ્દાનું સમાધાન અત્યાર સુધી એ હતું કે સરકાર સત્તાવાર એ ખેડૂતને કહી દે કે તમારી આ જે સરકારના નિયમ, કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે અમે આટલી ખરીદવાના છીએ, પણ રાજ્ય સરકાર એમાં આટલો એ ઉમેરો કરશે। પણ એવું અત્યાર સુધીમાં કોઈ જાહેરાત થઈ નહીં। મેં કીધું કે માત્ર લાભ પાંચમને 9 દિવસો એ બાકી છે, આજના દિવસને બાદ કરો તો એક સપ્તાહને જ તમે માની લો। તો માથાકૂટ એ છે કે આ 9-10 દિવસોમાં હજુ પણ એ લાભ પાંચમના દિવસો પછી ખરીદી જો થવાની હોય તો એની પણ અત્યાર સુધીમાં એ કોઈને ખબર નથી કે કોઈ ડંકાની ચોટ પર એવું કહી શકતું હોય કે લાભ પાંચમથી એ ખેડૂતને મેસેજ આવવાના શરૂ થશે કે ભાઈ મગફળી તમારી એ ખરીદ કેન્દ્ર પર એ લેવાની થાય છે। તો આ 2-3 વાતોમાંથી મૂંઝવણ ઊભી થઈ। સ્વાભાવિક છે કે આવડા મોટા ખેડૂતોનો મુદ્દો હોય, આટલા મોટા પ્રમાણમાં હોય તો સત્તા અને વિપક્ષ બંને એકબીજાને પૂછા કરશે। કોંગ્રેસે 3-4 જગ્યાએ આજે આવેદન પત્ર આપ્યું। સૌરાષ્ટ્રમાં મહત્તમ મગફળી પાકે છે। આ વખતે એવું કહે છે કે ઉત્તર ગુજરાતમાં પણ ખૂબ એનું વાવેતર
થયું છે. તો ખૂબ મોટો મુદ્દો એ આપણા ગુજરાતમાં બની ગયો કે આખરે સરકાર એ ખેડૂતો પાસેથી કેટલી મગફળી એ લેવાની છે. હું આજે એ 4 વક્તાઓને જોડું છું અને આપણે પણ એ અપેક્ષા રાખીએ કે ખેડૂતોનો જે અવાજ છે એ સરકાર સુધી પહોંચે. કોઈ પણ એટલે અસમંજસની સ્થિતિ હોય આ મુદ્દામાં તો એ ખેડૂત આગેવાનો એ નેતાઓ સાથે, નીતિ નિર્ધારકો સાથે, અધિકારીઓ સાથે વાટાઘાટો કરે અને આનું સમાધાન લાવે. આખરે આપણી સાથે 4 વક્તાઓ છે. શૈલેષભાઈ પરમાર છે, ભાજપના નેતા છે. પાલભાઈ આંબલિયા છે, કોંગ્રેસના નેતા છે. યોગેન્દ્રસિંહ જાડેજા છે, એ ખંભાળિયાના ખેડૂત છે. અને વિઠ્ઠલભાઈ દુધાત્રા છે, એ કિસાન સંઘના નેતા છે. વિઠ્ઠલભાઈ તમે અત્યાર સુધીમાં સરકારને આવેદનપત્ર પણ આપ્યું, એના આધારે આપ્યું કે ભાઈ કેન્દ્ર સરકાર 25% જ ખરીદવાની મંજૂરી આપે છે, એના આધારે તમે આપ્યું. અમને પણ એવું હતું, હું પણ અહીંથી 1-2 વાર એવું બોલી ચૂક્યો છું કે સરકારને એ જાહેરાત ગમે ત્યારે આજે નહીં તો કાલે કરવી પડશે. જે દિવસે કરશે તે દિવસે સત્તાવાર કહેવાશે કે કેટલા મણ એ ખરીદી કરવાના છે. અત્યારે સૌથી મોટી માથાકૂટ છે શું? કોંગ્રેસ પણ અલગ અલગ જિલ્લામાં જઈને આવેદનપત્ર આપી રહી છે. વિઠ્ઠલભાઈ. હેમંતભાઈ, અત્યારે જે કેટલા ટકા ખરીદ છે એના આધારે આપણે બધા અનુમાન કરીએ છીએ જી કે જો 25% ઉત્પાદનના 25%, અત્યારે ઉત્પાદન 66 લાખ ટન, એમાં જો 25% જ જો સરકાર ખરીદે તો લગભગ 80-90 કે 100 મણ મગફળી અત્યારે ખેડૂતોની એના આધારે આપણે અનુમાન કરીએ કે 100 મણ દરેક ખેડૂતના ભાગમાં આવે. રજીસ્ટ્રેશન એ આંકડા આપણે જોઈએ તો હેમંતભાઈ, આમાં પ્રશ્ન તો છે કે અત્યારે લગભગ જે માર્કેટ યાર્ડ ની અંદર ખેડૂતો મગફળી વેચી રહ્યા છે એ લગભગ 800 થી 1000 રૂપિયાની અંદર મગફળી જાય છે. એટલે સરેરાશ 950 રૂપિયા ભાવ મળી રહ્યા. લગભગ 500 રૂપિયા આ 20 કિલો ખેડૂત અત્યારે ખોટ કરી રહ્યો છે. એક બાજુ સરકાર દ્વારા એવું કરવામાં આવે છે કે ટેકાના ખર્ચના આધાર ઉપર એ ટેકાના ભાવ બાંધવામાં આવે છે, એમાં 50% વૃદ્ધિ સાથે આ ટેકાના ભાવ બાંધ્યા છે. તો અત્યારે તો ખેડૂતો એમ, જો સરકારના જ આંકડા મુજબ આપણે વાત કરીએ તો અત્યારે ખેડૂત ખોટ ખાઈને મગફળી વેચી રહ્યો છે. આ એક વસ્તુ છે. આ બીજા નંબરની અંદર જે કોઈ જણસ ટેકાના ભાવ બંધાય છે ત્યારે એનું વાવેતર પહેલા બંધાય છે. અત્યારે જો શિયાળુ પાકના ટેકાના ભાવ બંધાઈ ગયા છે તો આને આધારે ખેડૂતો વાવેતર કરતા હોય છે. અવાજ કંઈક બહુ આવે છે મને, અવાજ ડિસ્ટર્બ થાય છે. નહીં, ઓકે, તમે બોલો. ખેડૂતો ટેકાના ભાવ એ એક વાવેતર માટે પ્રેરણારૂપ હોય છે. મારે કયો પાક વાવવો તો મને સારા ભાવ મળશે, એના આધારે ખેડૂત પસંદ કરતો હોય છે. તો મગફળીના ટેકાના ભાવના આધારે ખેડૂતોએ મગફળી વાવી છે. બહુ સારા પ્રમાણની અંદર મગફળી ગુજરાતની અંદર રેકોર્ડ હેક્ટરની અંદર વાવાય છે. ખેડૂતો મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાણા છે અને ઉત્પાદન પણ બહુ સારું મળ્યું છે. તો મને એવું લાગે છે કે ખેડૂતોને એક એવી આશા હતી કે મને 1452 રૂપિયા પ્રતિ 20 કિલો એ ભાવ મળશે અને આને આધારે ખેડૂતો મગફળી વાવી છે. હવે એ ખેડૂતને અત્યારે જો 900 કે 1000 રૂપિયા ભાવમાં આવે તો આ ખેડૂત પાસે આ સરકારે મગફળી વવડાવીને કુવામાં ઉતારીને વરદ કાપી નાખ્યું છે. આ પેલી વસ્તુ છે. અને અત્યારે ખેડૂત લાચાર છે વેચવા માટે. એને ખબર છે કે મારી મગફળી 80-90 કે 100 મણ સિવાય વધારે લેવાની નથી. અત્યારે 200 કે 300 નહીં, હું તો એમ કહું છું કે જેટલું ઉત્પાદન થયું એનું બધાનું ટેકાના ભાવ તો મળવા જોઈએ. સરકારે એ માટે આયાત નિકાસ નીતિને સ્પષ્ટ કર્યું છે કે ગમે તે કરીને પણ ખેડૂતોને પૂરતા ભાવ, દરેક એક પોતાના ભાવ 1452 રૂપિયા મળે એ ખેડૂતોની ડિમાન્ડ છે, હોવી જોઈએ ડિમાન્ડ. ફાઈન, ઓકે. યોગેન્દ્રસિંહ, તો શું મુદ્દો હતો? અત્યારે વિઠ્ઠલભાઈ કહે છે કે એકવાર તો તમે વહેલા મે મહિનામાં તમે ટેકાના ભાવ જાહેર કર્યા, ખેડૂતને લાગ્યું 1450 રૂપિયા મને મળશે, મારા માટે એટલીસ્ટ પૂરતા છે, હું મારા ખર્ચને કાબુમાં રાખીશ, જે કંઈ કરવો પડે તે. અને હવે એ હજુ લાભપાંચમ સુધી એના કેટલી મગફળી ખરીદવાના એ નક્કી થયું નથી. શું એ ખેડૂતની વાસ્તવિકતા છે? એ એવું અનુભવે છે કે મને કુવામાં ઉતારીને દોરડું કાપી નાખ્યું? 100% સાચી છે.
ખેડૂતને 1452 સિવાય મગફળી વેચવી પુહાણ થાય નહીં, બરાબર? હા હા ખેતીનો ખર્ચ જુઓ તમે, હા એટલો બધો ખર્ચ ખેડૂતને લાગે છે. સરકાર 900,000 રૂપિયામાં જે મગફળી ખરીદે ખેડૂતને પુહાણ કોઈ દિવસ થાય નહીં. ઓકે. અને જેટલી મગફળી ખેડૂતને ઉત્પાદન થાય એ બધી ખરીદવી પડે. હા એ સિવાય નો ખેડૂતને પુહાણ થાય કોઈ વાતે. ઓકે. 35 રૂપિયા મિનિમમ ખેતી ખર્ચ લાગે છે. હા નીંદવા તે ખર્ચો બધો 48 રૂપિયા બીજો ખર્ચ લાગે છે. 3,000 રૂપિયા જંતુનાશક દવાના લાગે છે. હા 4,000 બિયારણના વિકે જોઈએ છે. 2,000 રાસાયણિક ખાતરના જોઈએ છે. 15 રૂપિયા કાઢવાનો ખર્ચો થાય છે. આ બધું ટોટલ ખર્ચો કરી તો 24,300 રૂપિયા વિકે થાય છે ખર્ચો. તો આ ખેડૂત કેવી રીતે પૂર્ણ થાય મત તમે વિચાર કરો. તમે સાચી વાત છે. ચલો પાલભાઈ ઓકે ફાઇન. પાલભાઈ, માનો કે આ 2 દિવસમાં સરકાર એવો નિર્ણય લઈ લે કે આટલી મગફળી એ ખરીદવાની છે, સત્તાવાર કહી દે, તો શું મુદ્દો છે એ ખેડૂતોનો આગળના સમયમાં? પાલભાઈ, સવાલ એ છે કે સરકાર કેટલી મગફળી ખરીદે છે એ તો કેવું જોઈએ ને. હા બરાબર છે. અત્યારે જે રીતે કેન્દ્ર સરકારે જે સમાચાર છે એ મુજબ લગભગ 15 લાખ મેટ્રિક ટનની મંજૂરી આપી છે. એક સમાચાર આવા છે કે સરકારે 15 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરશે. ગયા વર્ષે 12,66,000 મેટ્રિક ટનની ખરીદી કરી. આ વખતે 15 લાખની મંજૂરી મળ્યાના એક સમાચાર છે. હવે 9,33,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું, સમજો. હવે એ પ્રમાણે જો હિસાબ કરો તો લગભગ એક ખેડૂતના ભાગે 68 થી 70 મણ મગફળીની ખરીદી થાય. હવે આ 68 થી 70 મણ મગફળીની ખરીદી થાય તો કોઈ ખેડૂતને એ ટેકાના ભાવે મગફળી લઈ જવી પણ પોસાય નહીં, કારણ કે એનું ટ્રેક્ટર ભાડું, એની મજૂરી, કારણ કે 70 મણ જ લેવાના છે. 70 મણ જોખીને લઈ જવી, એ જોખવાનો ખર્ચ બધું જ તમે ભેગું કરો તો કોઈ તાળે પોસાય. બીજું, હેમંતભાઈ, જે રીતે ટેકાના ભાવ અત્યારે 1452 રૂપિયા છે અને એની સામે અત્યારે ખુલ્લા બજારની અંદર 750 રૂપિયાથી લઈ અને 1,000 રૂપિયા ખુલ્લા બજારનો ભાવ છે. એટલે લગભગ 452 રૂપિયા એક મણે ફરક પડે છે હેમંતભાઈ. હવે આ જે 452 રૂપિયાનો ફરક છે, બરાબર છે, એ કેન્દ્ર સરકારે પોતે બનાવેલી જે કમિટી છે, અશોક ગુલાટી કમિટી, આ કમિટીનો એક અહેવાલ પણ એવો છે કે સરકાર આમાં લાખના 12,000 કરે છે. સરકાર પોતાના મળતિયાઓને ખટાવવા માટે થઈ અને ટેકાના ભાવે ખરીદી કરે છે. અને એના એ જે અહેવાલ છે, અહેવાલને સપોર્ટ કરતી ગયા વર્ષની ટેકાના ભાવની ખરીદીની હું ખાલી 2 મિનિટમાં વાત કરી દઉં છું કે ગયા વર્ષે સરકારે 6,783 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરી. બરાબર છે. એમાં જો કિલોના ભાવે ગણીએ તો 67 રૂપિયા ને 83 પૈસા. એના ઉપર સરકારે જે ખર્ચ કર્યો છે, આ ખર્ચ છે 1 કિલોએ લગભગ 15 રૂપિયા. એ 15 રૂપિયા કેવી રીતે હતા કે 2% કમિશન, જે મગફળી જે એજન્સી ખરીદી કરે છે એને 2% કમિશન આપે. લગભગ 87 થી 90 રૂપિયાનો બારદાન, એટલે 33 કિલોની ભરતી થાય. એટલે લગભગ 1 કિલોએ 3 રૂપિયાનું બારદાન ની મજૂર ખર્ચ આવ્યો. એના સિવાય મજૂરી, જે મગફળી જોખવી, બારદાનમાં ભરવી, ટ્રકમાં ચડાવવી, પાછી ગોડાઉનમાં ઉતારવી, ગોડાઉનમાં ગોઠવવી, એનો ખર્ચ. એના ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ખર્ચ, ગોડાઉન ખર્ચ, અને એના ઉપરાંત જે 9-10 મહિના સરકારે મગફળીને સાચવી રાખી, એ જે મૂડીરોકાણ થયું, એ મૂડીરોકાણનું વ્યાજ, આ ટોટલ સરવાળો 15 રૂપિયાની આસપાસ થાય છે. એટલે 1 કિલોમાં 15 રૂપિયા સરકાર ખર્ચ કરે છે. 67 રૂપિયા ને 83 પૈસા ખેડૂતને ગયા વર્ષે આપ્યા. એ બંનેનો સરવાળો કરો તો 82 રૂપિયા ને 83 પૈસા થાય છે. એની સામે સરકારે જે આજ મગફળી ખુલ્લા બજારમાં વેચી ત્યારે 4900 રૂપિયાથી લઈ અને 5500 રૂપિયા સુધીના ક્વિન્ટલના ભાવે વેચી. એટલે 1 કિલો સરકારે 49 રૂપિયાથી 55 રૂપિયા સુધીમાં વેચી. એટલે સરકારને આ સરેરાશ 52 રૂપિયાની આવક થઈ. જે 82 રૂપિયા ને 83 પૈસામાં જે મગફળી પડી એ સરકારે 52 રૂપિયામાં વેચી. 30 રૂપિયાની ખોટ કરી. 1 કિલોએ સરકારે, મારી વાત પૂરી કરું છું, 1 કિલોએ સરકારે 32 રૂપિયા ને 83 પૈસા, એટલે 33 રૂપિયાનો ખર્ચ કર્યો. આનો 200 મણ જે ખેડૂત દીઠ સરકારે ખરીદી કરી, એ ખરીદીનો ગુણાકાર કરો એટલે એક ખેડૂત દીઠ સરકારે 1,28,000 રૂપિયાની ખોટ ખાધી. જે અશોક ગુલાટી કહે છે કે સરકાર લાખના 12,000 કરે છે, બરાબર છે, એટલે એક ખેડૂત દીઠ સરકાર 1,28,000 ની ખોટ ખાય છે. તો અમે કહીએ છીએ કે ભાઈ એમાં આ હિસાબ ચોખ્ખો છે શૈલેષભાઈ, એમાં કઈ કરતા કઈ આ
હું કરવાનો કોઈ મતલબ નથી. બરાબર છે? એટલે અમે સરકારને કહીએ છીએ કે આ ખોટને ભૂલી જાઓ, ખેડૂતોને હેરાન ના કરો, સરકાર હેરાન ન થાય. સરકારને ક્યારેક બારદાન ઘટે, ક્યારેક વજન ઘટાક ઘટે, ક્યારેક ટ્રક ટ્રાન્સપોર્ટેશન ઘટે, ક્યારેક ગોડાઉનમાં જગ્યા ના મળે. ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં અશોક ગુલાટીએ જે ભલામણ કરી છે એ ભલામણ મુજબ જેવી રીતે કર્ણાટક અને તેલંગાણા રાજ્ય જેવી રીતે ચાલો મને લાગે એનો એક ખેડૂતના ખાતામાં 300 મણ ગુણના 452 રૂપિયા જે ભાવ ફેર છે, આ ભાવ ફેરના ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં સરકાર 1,35,000 જમા કરી દે. કાંઈ કરતા કોઈ સરકારને હેરાનગતિ નહીં અને ખેડૂતોને હેરાનગતિ નહીં, અને આપણે કોઈ દિવસ આ બાબતે પછી ડિબેટ જ ના કરવી પડે. ચલો, બહુ સારું, હું રાજી થઈશ. બે દર્શક મિત્રો પણ છે, એટલે હું માનું છું કે મગફળી જેણે ઉગાડી છે, જેને રજીસ્ટ્રેશન કરાયું છે, એ લોકો આવે તો સારી વાત છે. ધીરુભાઈ રાજકોટથી છે. ધીરુભાઈ બોલો. નમસ્કાર. જી નમસ્કાર, બોલો ભાઈ. છે ધીરુભાઈ? હા બોલું છું. તો બોલો, ફટાફટ બોલો યાર, ટાઈમ નથી, તમે બ્રેક ના લો. નમસ્કાર. 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 આ લોકો ટેકાના ભાવે મગફળી ખરીદે છે ને, હવે ટેકાના ભાવે જમીન વેચવી છે, આ લોકો લેવાના છે. તમે બધું વેચીને જઈશું ક્યાં યાર? આ લોકો ભાજપના માણસોને કયો આવી રીતે ન ચાલે. ખેડૂત મરી જાય, ખેડૂત પકવતો માલ પકવતો બંધ થઈ જાય, ખાવું હું બધાય. ચાલો એ પૂછી લો. પ્રવીણભાઈ અમરેલીથી છે. પ્રવીણભાઈ બોલો. હલો. હા પ્રવીણભાઈ બોલો. હા હું બોલું ને? હા તમારો અવાજ સંભળાય છે, બોલો. આ ખેડૂતના મુદ્દા બેરીએ લ્યોમાં, આ થોડોક મજૂરના મુદ્દા લ્યો, મજૂર મરી જાય. તો આ અમે ખેડૂત બધા મજૂર જ થઈ ગયા ને હવે? પણ મજૂર થઈ ગયા એ બધા ટેસડા કરીને કામ કરે, તેલમાં મરી જાય છે, એટલે થોડોક મજૂરનું કઈક લ્યો, મુદ્દા લ્યો. મૂળ ખેડ ઈ મજૂર જ છે ને એમ. એ બધા ક્યાં આ બધા ધનના શેઠો છે એમના ઘરે મિલના ભૂંગળા વાગે. જેટલા લોકો મગફળી પકવે એ બધા થોડા તેલ કાઢે છે. ચલો ફાઇન. હું એટલે મગફળીની વાત છે, ખેડૂતની વાત છે, તો એ મજૂરની જ વાત થઈ. હું એવું સમજુ છું ને, કોઈ ખેડૂતને ત્યાં ખેતી કરતા વ્યક્તિની પણ વાત થઈ. શૈલેષભાઈ, મુદ્દો એ છે કે માનો કે સરકારને એ ગણિત સમજાય છે કે એક ખેડૂત દીઠ 200 મણ તમે મગફળી ખરીદો અને તમે આટલી ખોટ કરો છો, તો સરકારને એ વસ્તુ સમજાય છે શેના માટે આ બધી માથાકૂટ કરવી છે. એ અબજસ પણ લેવાનો, ખેડૂતનો અસંતોષનો ભોગ પણ બનવાનું, પાછું ડરતું પણ રહેવાનું કે ખેડૂત એ નારાજ થઈ રહ્યો છે. તો એનો કોઈક રસ્તો કાઢવો જોઈએ. આ વખતે તો 9,31,000 લોકો એ સત્તાવાર આંકડો કહે છે કે એટલા બધા લોકો નોંધાયા છે. મને ખબર છે ગઈ વખતે ઉનાળા એટલે માર્ચ સુધી એ ખરીદી ચાલી હતી. તમે લંબાવતા જાઓ. મોટે ભાગે લોકોના ઘરે મગફળી આવી ગયા પછી 50 દિવસે એ ખરીદીની શરૂઆત થાય છે. તો પેલા ખુલ્લા બજારમાં જ વેચવાની છે. પછી મતલબ શું રહેવાનો? તમે 25% ખરીદશો કે 30% પણ ખરીદશો? તો શૈલેષભાઈ. હેમંતભાઈ, વીટીવીને ધન્યવાદ છે કે અમારા ખેડૂતોના મુદ્દા સતત લઈ રહ્યા છે. બધાની વાત સાંભળી, પણ એમાં પાલભાઈની વાત થોડીક અઘરી હતી. અમે અઘરી જ હોય છે એની વાત. આપનો જે સવાલ છે કે ગયા વર્ષે 12,65,000 મેટ્રિક ટન 2024માં આપણે ખરીદી. આ વર્ષે સરકારે મોટું મન રાખ્યું, કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર. એટલે આ વખતે આપણે 15,21,000 મેટ્રિક ટન ખરીદી કરવાની છે. બીજું એક મહત્વનું બાબત એ છે કે મબલક પાક થયો છે. હમણાં તમે પણ કહ્યું કે 22 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, અને મબલક પાક અને પુષ્કળ ખેડૂતોએ મગફળી, માંડવી, સિંગ વાવી છે. શા માટે? એટલા માટે કે સરકાર, હમણાં ઓલા ભાઈ હતા ઉલ્લા ખાન ની વાત કરતા હતા, હું નામ પાલભાઈ આંબલિયા, પણ હું સ્વામીનાથન કમિટીની વાત કરીશ કે સ્વામીનાથન કમિટી પ્રમાણે C2+15, C2 એટલે પડતર અને +15 એટલે દોઢો ભાવ આપવો. આ MSP છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાનો ભાવ. પણ જ્યારે ખેડૂતને દેવાનું આવે ત્યારે દર વર્ષે રિવાઇઝ કરીએ છીએ. 1752 રૂપિયા કપાસનો MSP છે, તો 1452 રૂપિયા જે છે એ સિંગ માંડવીની MSP છે. હવે MSP આટલી છે એ બરાબર છે. 800 થી 900 રૂપિયા હમણાં પાલભાઈએ કીધું, સ્વીકાર્યું કે ઓપન બજાર છે. જો ઓપન બજારમાં વધારે હોત
ઓપન બજારમાં તો વધારે અહીંયા હોત તો કોઈ ના પાલભાઈ જ કે ઓપન બજારમાં આટલા છે, તમે કેમ આટલાનું આપો? એક વાત, આટલું મબલક વાવેતર શા માટે થયું? આવું પાલભાઈ. આના મૂળમાં શું છે હેમંતભાઈ? મૂળમાં એ છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી કરવા માટે એમએસપી રિવાઇઝ કરે છે. એમએસપી રિવાઇઝ કરવાની સાથે આ એ સરકાર છે કે જે સરકારે જણસ એપીએમસી માં આવી જાય પછી ટેકાના ભાવ નહીં. આપણે ભૂતકાળ જોયો છે. અત્યારે તો તમારે શું વાવવું? ડાંગર વાવવો, કપાસ વાવવું, ચણા વાવવા, મગ વાવવા, અડદ વાવવા, જુવાર વાવવા, બાજરી વાવવું, શું વાવવું? એટલા માટે કે પહેલેથી એમએસપી જાહેર કરી દે છે. 1452 રૂપિયા એમએસપી જાહેર કરી એટલે બધાએ સિંગ વાવી છે. ભાવને લઈને કોઈ મગફળી ખેડૂત વાવી. આજે સવાલ નથી કરતો. ભાવને લઈને લોકો સેટિસ્ફાઈડ છે કે 1450 છે એટલે તો 9.5 લાખ 9.25 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. તમારી પાસે એ માહિતી હોય કે હવે ક્યારે આ લોકો નક્કી કરવાના છે, કેટલા મણ ખરીદવાના છે, જે ખેડૂત મેં કીધું કે એની અધીરાઈ વધતી જાય છે, એ ખબર હોય તો કહો. ક્યારે કહેવાના છે કે કેટલી લેવાના? મીડિયાના હું માધ્યમથી આવું અને પાલભાઈ, આવું અત્યારે તમારી પાસે. પાલભાઈ અને બધા મિત્રોના માધ્યમથી એવું કહે છે હા. કે પેલા આપણે 125 મણ પર ખેડૂત ખરીદતા હતા, હા 8 પ્રમાણે, હવે 7-12 પ્રમાણે ખરીદીએ છે. અને પર ખેડૂત 200 પછી નક્કી કર્યા કે પર ખેડૂત 200 મણ ખરીદવાના. પાલભાઈ બરાબર ને? હા. હવે કોઈ એમ કે છે કે પર ખેડૂત 68 આવશે, પર ખેડૂત 70 આવશે, કારણ કે 15,21,000 મેટ્રિક ટન ખરીદવાની છે. ભાગાકાર કરીને બધું કરે ગાણિતિક લોકો, એટલે એવું થાય. પણ હું વીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી ગંભીરતાથી એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું, ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવાનું ટૂંક સમયમાં ચાલુ થશે. ચાલુ થયા પછી 70 પર ખેડૂત 70 મણ તો નહીં લે એના કરતા વધારે જ લેશે. કારણ કે રાજ્ય સરકારના મંત્રીશ્રીએ કેન્દ્ર સરકારને પણ લખ્યું છે, ભલામણ પણ કરી છે. ખૂબ સારા સમાચાર ખેડૂતો માટે આવવાના છે. પણ કોઈ 70 મણ કહેતું હોય ને પર ખેડૂત, તો એને કહી દેજો કે અમે માનીએ છીએ ખેડૂતની સરકાર છે, પર ખેડૂત 70 મણ કરતા વધારે જ ખરીદશે. હું આ સાચવી રાખવાનો છું. જી. હા, તમે કહો છો કે 70 મણ તો નહીં જ ખરીદે. પાલભાઈ, આ તમારે શું કહેવું હતું? પાલભાઈ, એને કઈ તમારે જવાબ આપો તો બોલો. શૈલેષભાઈએ જે કહ્યું એમએસપી ના ભાવ અને જે રીતે ટેકાના ભાવના વખાણ કર્યા, હું શૈલેષભાઈ વીટીવી ના માધ્યમથી હેમંતભાઈ આપના ગાંધીનગરના રિપોર્ટરને કાલે ખેતી નિયામકને ત્યાં મોકલો. અને ગયા વર્ષે સરકારે ટેકાના ભાવ માટે જે ભલામણ કરવા માટેની એક બેઠક રાજ્ય સરકાર કરતી હોય છે, જેના અધ્યક્ષ રાજ્યના ખેતી મંત્રી હોય છે, કૃષિ મંત્રી હોય છે, અને રાજ્યના ખેતી નિયામક છે એના એમાં ઉપાધ્યક્ષ હોય છે. એના અધ્યક્ષ સ્થાને જે કમિટી બને, આ કમિટીએ ગયા વર્ષે ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવે મગફળી કયા ભાવે ખરીદવી, આ 1800 રૂપિયાથી 1 રૂપિયો નથી. બરાબર છે. જો રાજ્ય સરકાર પોતે એમ કેતી હોય કે 1800 રૂપિયા ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ મળવા જોઈએ, તો આજે શૈલેષભાઈ કયા મોઢે વખાણ કરે છે કે આ 1452 રૂપિયા બરાબર ભાવ છે? નંબર 1. નંબર 2, શૈલેષભાઈ જેમ છાતી ઠોકીને કહે છે કે 70 માંથી ઓછી ખરીદવાના નથી, તો એ સત્તામાં છે, સરકારમાં છે. અને શૈલેષભાઈ છાતી ઠોકીને કહે કે 200 મણથી ઓછી ખરીદવાની નથી. જો શૈલેષભાઈની પોતાની સરકાર ઉપર વિશ્વાસ હોય તો 200 મણની આજે વીટીવી ના માધ્યમથી ગેરંટી આપે. વખાણ કરીશ, શૈલેષભાઈના વખાણ કરીશ, સરકારના વખાણ કરીશ કે 200 મણથી વધારે ખરીદી કરવાના છે. ખોટી ખેડૂતોને વાતો ના કરે. 70 મણથી ઓછી નથી ખરીદવાના. 70 અહીંયા કેમેરા ચાલુ થયો એ પહેલા પણ મેં એને પૂછ્યું. અહીંયા કેમેરા ચાલુ થયો એ પહેલા પણ મેં પૂછ્યું કે આજનો મુદ્દો જે છે કે ખેડૂતોમાં જે વાત ફેલાઈ ગઈ છે કે સરકાર 70 મણ જ મગફળી ખરીદી શકે એમ છે, તો તમારી પાસે 200 નો આંકડો હોય તો બોલજો કે ભાઈ 200 મણ ખરીદવાના છે. પણ એ પણ નેતા છે ને, એટલે એ પણ રસ્તો કાઢી રહ્યા છે કે 70 મણ તો નહીં જ ખરીદે, એના કરતા વધારે ખરીદશે. હું તમે જે કહો છો એ લોજિક પણ પૂછું. હું આવું તમારી પાસે. આવું. આ ધર્મેન્દ્રભાઈ રાજકોટથી છે. ધર્મેન્દ્રભાઈ બોલો. ભાઈ ધર્મેન્દ્રભાઈ છે ને? હા બોલો ધર્મેન્દ્રભાઈ, બોલો. હા, તમારો અવાજ આવે છે, બોલો.
હાલો, હાજી આપનો અવાજ આવે છે, બોલો ને. એ કહું છું આ ટેકાના ભાવે ખરીદી મને મગફળી કરે છે, હા તો ખુલ્લામાં એ 1400 રૂપિયામાં સરકાર બધું લઈ લે તો ક્યાં પ્રશ્ન જ ઉભો રહે? હા ચલો એ પણ પૂછું. હર્ષિલભાઈ છે, 1400 રૂપિયા સમજી ગયો ધર્મેન્દ્રભાઈ, તમારો મુદ્દો સમજી ગયો. ભાઈ જેટલું થયું એ બધું લઈ લે અને એ સરકાર સીધી પેલા પિલાણ વાળાને આપી દે, ભાઈ તેલ કાઢ નાખો ને ખોળ વાળાને ખોળ આપી દો. હું સમજી ગયો તમારો મુદ્દો. હર્ષિલભાઈ અમરેલીથી છે. હર્ષિલભાઈ બોલો. હર્ષિલભાઈ હાજી બોલો, તમારો શું મુદ્દો હતો? ઓકે શૈલેષભાઈ તમે બોલો. હું મારે વિઠ્ઠલભાઈને એક સવાલ પૂછવો છે. શૈલેષભાઈ તમારો આંકડો હોય તો બોલો, તમારી પાસે શું છે? આટલું બધું લખ્યું તો છે. બરાબર છે, એ લખેલું જે છે અમે તો તૈયારી કરીને જ આવીએ ને, તૈયારી વગર તો કોંગ્રેસ વાળા આવે છે. પણ પાલભાઈ હમણાં કહેતા હતા કે 1800 રૂપિયાની ભલામણ રાજ્ય સરકાર ભાવપંચ દ્વારા કરી છે, સ્વીકારીએ છીએ. પણ રાજ્ય સરકારનો વિષય નથી, આ વિષય છે કેન્દ્ર સરકારનો. એમએસપી જે કમિટી છે એને ભલામણ દરેક રાજ્યના લોકો કરતા હોય. કોકે 1300 કીધું હોય, કોકે 1400 કીધું હોય, કોકે 1000 કીધું હોય, કોકે 1800. એટલે રાજ્યએ ભલામણ કરી એ જ થઈને આવે એવું ના હોય. પણ એમએસપી જે છે એ C2+15 જે ઇનપુટ જેટલા દેવા પડે, ઇનપુટમાં તમે હમણાં કહેતા હતા કે ભાઈ ટ્રાન્સપોર્ટેશન, મજૂરી, એને લેવા દેવાની જે એપીએમસી સુધી લઈ જવાનું છે એનું, એપીએમસી નો ખર્ચો, દવાનો ખર્ચો, બિયારણનો ખર્ચો અને જે ખાતરનો ખર્ચો છે, આ બધું. અને ખેડૂત તો હાઉસહોલ્ડ આવકમાં માને છે, એટલે એના ઘરના સભ્યો મજૂરી કરતા હોય છે. હમણાં આપે કીધું ને એમ ખેડૂતના ઘરના આખા સભ્યો 8-10 હોય ને એ પણ મહેનત કરતા, એટલે એનું જે મજૂરી છે એ આ બધાનો સરવાળો થાય એટલે એમએસપી બને. અને એમએસપી બન્યા પછી આ ભાવ આવતો હોય છે. અને હું એ પણ કહેવા માંગુ છું કે આ વખતે જે રજીસ્ટ્રેશન 9,31,000 થયું, એમાં જયારે 80,000 લોકોને એસએમએસ આવ્યા હતા વચ્ચે 15 દિવસ પહેલા, ત્યારે પણ પાલભાઈ વિરોધ કરતા હતા, કેમ આમ કર્યું? હવે જે સાચા ખેડૂતો છે પાલભાઈ, એને ખોટ ન જાય ને, આ વધારે લેવાય ને એટલે એ કર્યું હતું કે જે ખોટા વેપારી જે છે એ 7-12-8 ઉઘરાવી લે છે અને ખેડૂતોને કહે છે કે તમે જે વાવ્યું હોય એ અમે તમારું રજીસ્ટ્રેશન કરાવી નાખીએ. એમ કરીને જે લોકોએ કરાવ્યું છે ને એનું સેટેલાઇટ ડ્રોન મારફતે ન દેખાણું કે તમે મગફળી નથી વાવી એટલે તમે ખાલી તલાટી મંત્રીનો દાખલો આપી દો, ગ્રામ સેવકનો વાવી છે, વાત પૂરી થઈ ગઈ. આ જે ફ્રોડ લોકો છે એ ભોળા ખેડૂતોને ભોળવી ન જાય અને સાચા ખેડૂતની જાજી મગફળી ખરીદાય એટલા માટે આ કર્યું હતું. એમાં તો ગ્રામ સેવકને લગાડ્યા હતા અને ભાઈ જે લોકો પાસે પુરાવા હતા એમણે ડિજિટાઇઝ પણ આપ્યા, થઈ ગયો છે. ચલો, અને ખોટાનો કોઈ બચાવ કરતું નથી, કોઈ કર્યું હોય તો ઠીક છે. હું 2 દર્શકો લઉં છું. આવું પાલભાઈ તમારી પાસે. બટુકભાઈ અંકલેશ્વરથી છે. બટુકભાઈ બોલો, તમે મગફળી વાવી છે? હાલો હાજી, મગફળી વાવી તમે? હા, મગફળી વાવી છે. હા બોલો શું મુદ્દો? શૈલેષભાઈ ને એટલું જ કહેવાનું છે કે દર વખતે કોઈ બી જણસી છે ને ફાયર થઈ જાય છે ગોડાઉનમાં. આ વખતે એવા સીસીટીવી કેમેરા લગાવો કે ફાયર ના થવી જોઈએ. અને કોણ ફાયર કરે ઈ બસ ખેડૂતોની મહા મહેનતે પકવેલી આ જણસી સળગાવી દેતા હોય છે લોકો. હા, એ તમારો મુદ્દો વેલિડ છે. પરસેવાની કિંમત છે સાહેબ. ટ્રુ, બહુ સાચું. અને આફ્ટર ઓલ એ સરકારના ગોડાઉનમાં પણ સળગે છે તો એ છે તો લોકોના પૈસા ખરીદેલી, લોકોના ટેક્સના પૈસાથી ખરીદી લે છે. ધર્મેન્દ્રસિંહ બાવળાથી છે. ધર્મેન્દ્રસિંહ બોલો. હા બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બરોબર. હા, અમારા બાવળા સાણંદ વાળા રસ ની બહુ મોટી વાત છે. એટલે એને કઈક વસ્તુ વેચવામાં ખેડૂતના મુદ્દા ઉપર રસ છે એનો મને બહુ આનંદ છે. બહુ જૂજ લોકો આવતા હોય છે. ભાઈ છે લાઈન પર? નથી? ઓકે. હા વિઠ્ઠલભાઈ, તો મૂળ મુદ્દો એ છે કે ભાઈ ભાવ કેવી રીતે નક્કી કર્યા? ભાઈ સરકારે ભાવ પંચમાં કીધું હતું, ભાઈ નક્કી કર્યું કે આટલી અમારી ભલામણ છે, તમે આટલા પૈસા આપજો. એક મુદ્દો એ છે કે કેટલી ખરીદો એ અત્યારે એ તો કહી દો. મારે ગામમાં 800-900 રૂપિયા વેચવા જવી પડે, એના કરતા 1450 રૂપિયા જો મારી સારી મગફળી સરકાર ખરીદવાની હોય, ટેકાના ભાવે લઈ જવાની હોય, તો મને 1450 ના વાંધા કરતા ઓછી લે એનો વાંધો વધારે છે. વિઠ્ઠલભાઈ, હું સાચું સમજુ છું? વિઠ્ઠલભાઈ? હા ચોક્કસ હેમંતભાઈ. અત્યારે આમ જુઓ ને તો હવે કેટલા એક ખેડૂત કેટલી મગફળી ખરીદાય એ વિવાદનો અંત આવી ગયો છે. અંત એટલા માટે આવી ગયો છે કે 9,31,000 ખેડૂતો રજીસ્ટ્રેશન થયા છે અને 15 લાખ મગફળીને ભાંગી નાખવાની ભાઈ સાહેબ, એટલે લગભગ 80 મણ મગફળી થાય છે.
અને માની લ્યો આ સરકાર જાહેરાત કરી કાલે જ હા કે 15 લાખ ટન મગફળી ખરીદી છે અને એક ખેડૂતે 200 મણ ખરીદાય હા. તો પાછલા ખેડૂતો કપાઈ જવાના છે. કેમ દરેક ખેડૂતનો ભાગમાં વારો નહીં આવે અને 15 લાખ ટન મગફળી ખરીદાય અને ખરીદી બંધ થઈ જાય. પણ વિઠ્ઠલભાઈ એટલે બહુ ટેકનિકલ મુદ્દો હશે, મે બી આ બંનેમાંથી કોઈ કહી શકશે કે એવું જરૂરી થોડું છે કે કેન્દ્ર સરકારે 25% કીધું, રાજ્ય સરકાર એના હિસ્સામાંથી કંઈક કોઈક બજેટ ફાળવીને એટલી ખરીદે ના બની શકે? હેમંતભાઈ આ સમગ્ર ભારતની અંદર ઘણા રાજ્યોએ આવા નિર્ણયો લીધા છે ગુજરાતને છોડીને. મહારાષ્ટ્રની અંદર અનેક બોનસો પણ આપ્યા છે, ટેકાના ભાવ ઉપરાંત બોનસો આપ્યા છે. પણ ગુજરાતની અંદર કોઈને હું સાફ સુકાઈ ગયો છે કે ગુજરાતના ખેડૂતોને આ લાભ ક્યારેય મળ્યો નથી. કેન્દ્ર સરકારની જે કઈ નીતિ હોય, જે કઈ યોજના હોય એને ફોલો કરવી એ જ જાણે કે થઈ ગયું. એનીથી ઉપરાંત વધારે પૈસા કરવા, વધારે મગફળી ખરીદી અથવા તો ખરીદી એમએસપી ઉપર બોનસ આપવું, આવું ક્યારેય પણ વિઠ્ઠલભાઈ દિવાળી પહેલા તમે પણ કંઈક કરજો આ કિસ્સામાં. આપણે તો છીએ જ એટલે બધા જોડે છીએ કે 70, 80 ને 100 એ ખેડૂતનું ગાડું ના અટકી જાય. એટલીસ્ટ 200 મણ ખરીદે તો પણ 2,90,000 તો એને સિક્યોર થયા. એને ભલે 500, 600, 700 મણ થઈ તો બાકીની મગફળીનો જે ખર્ચો એને કર્યો આ ખેડનો એ નીકળી જાય. હા હા બોલો બોલો બોલો. હું તમને એ વાત કરું હેમંતભાઈ કે અત્યારે આ સરકાર ટેકાના ભાવે ખરીદી અને ખેડૂતોને ન્યાય આપી શકે એવી સ્થિતિ જ નથી. આની પહેલા પણ મને છે પાલભાઈએ જ કીધું કે જે કઈ ડિફરન્સ છે એ ખેડૂતના ખાતામાં સીધો નાખી દો. એક મણે 300-400 રૂપિયા તો ખર્ચ ચડાવે છે અને ખર્ચ મોટે ભાગે ભ્રષ્ટાચારને ખીચા ફરવાનું છે. તો ભ્રષ્ટાચાર બંધ થઈ જાય ને ખેડૂતોને ફાયદો થાય ને સરકારને ફાયદો થાય. વધારાનો ડિફરન્સ ખેડૂતોને આપી દેવાની જ વાત છે. રજીસ્ટ્રેશન થઈ ગયું છે, રજીસ્ટ્રેશન આધાર ઉપર આપી દો પૈસા, વાત પૂરી થઈ જાય. ડાયરેક્ટ ખાતામાં આ પૈસા આપવાનો એક આખો અલગ વિષય મને લાગે આજે જન્મી રહ્યો છે. આપણે એના ઉપર પણ ચર્ચા કરીશું. સતીશભાઈ જેતપુરથી છે, બોલો સતીશભાઈ. ભાઈ છે સતીશભાઈ લાઈન પર? નથી. ઓકે, કેશવજી ભાઈ છે મોરબીથી. કેશવજીભાઈ બોલો. હાજી નમસ્તે સર. નમસ્તે નમસ્તે બોલો. સર ધારે કહેવાનું હતું શૈલેષભાઈ વારે વારે એમ કહે છે ત્રીજી ચોથી ડિબેટમાં હું જોઉં છું 70 માં થી તો ઓછી નહીં કરી દે તો શું એ લોકોને 71 માં ખરીદવાની ગણતરી હશે સાહેબ? કેટલી 70 માં થી ઓછી તો નહીં જ ખરીદે એવું શૈલેષભાઈ વારે વારે કહે છે અવારનવાર ડિબેટમાં. બરાબર. એટલે તો શું એ લોકોને 71 માં ખરીદવાની ગણતરી હશે સાહેબ? મને લાગે એટલે એ તો એવું તો એના માટે તો હું બાંધી રહ્યો છું એને અત્યારે. એના માટે તો પૂછી રહ્યો છું કે તમારી પાસે 100 નો આંકડો હોય તો બોલો તો મને ખબર પડે. હું અત્યારે આમને પૂછું. હા શૈલેષભાઈ આપો જવાબ તમે. એટલે 71 વાળી વાત નથી. આવો પાલભાઈ છે ને વિઠ્ઠલભાઈ મારા વડીલ એમણે ખૂબ સારી વાત કરી કે જે માનો કે 15 લાખ ને 21,000 ટન મેટ્રિક ટન ખરીદવાની છે તો ભાગાકાર કરો એટલે મેં હમણાં કીધું ગાણિતિક રીતે તો 70 મણ થાય. પણ વિઠ્ઠલભાઈ હું ખૂબ સરસ વાત કરી કે જો 200 મણ ખરીદવાનું કરે તો પાછળના ખેડૂતો જે છે માનો કે આગળના ખેડૂતોની ખરીદી જાય તો 15 લાખ ને 21,000 ની આવી જાય છે લિમિટ, પછી પાછળના ખેડૂત રહી જાય ને. એટલે એક પણ ખેડૂત રહી પણ ન જાય અને સરકારને 1452 જે રૂપિયા ખરીદવાની છે એ ખરીદાઈ જાય પણ. અને બીજું હમણાં કોલર મિત્ર કહેતા હતા કે 70 નહીં ખરીદાય. એટલે આ તો મને કહે છે કોંગ્રેસના વક્તાઓ બીજી ડિબેટમાં પણ કહ્યું હતું, પાલભાઈએ પણ કહ્યું કે 68 થી 70 મણ થાય પર ખેડૂત. એટલે હું કહું છું કે 68 થી 70 કે 70 કે 71 મણ એટલી પણ નહીં, એનાથી વધારે. અમે તો કહીએ છીએ વધારેમાં વધારે ખેડૂતોની મગફળી ખરીદાય. એટલા માટે જ થોડુંક મોડું થયું છે. મોડું થવાના કારણો કેન્દ્ર સરકાર જે છે, કેન્દ્રનું કૃષિ મંત્રાલય એની સાથેની જે વાટાઘાટો ચાલે છે એના કારણે કંઈક મોડું થયું છે. અને લાભપાચમે આપણે મગફળી ખરીદવાની વાત કરી છે અને એમ છતાં પણ મગફળી જયારે ખરીદાશે ત્યારે સારા સમાચાર સાથે ખરીદાશે. દિલુભાઈ છે જાફરાબાદ થી. હું આવું પાલભાઈ આવું. દિલુભાઈ જાફરાબાદ થી. દિલુભાઈ બોલો. હા સર, ભાજપના નેતાને મારે કહેવાનું છે કે બધી જણસ ખરીદવાનું કહેતા હતા ને તે ટેકાના ભાવે. હજી તલ વાળા છે ને આ ગઈ સિઝનમાં તલ ના બધા હેરાન થાય ખેડૂત. અમરેલી જિલ્લા કેમ 1400 ના ભાવ સિવાય કોઈ ખરીદ્યા નથી તલ ને. અને નક્કી કેટલા કર્યા હતા? ખરીદી બંધ રાખી. તલની ખરીદી તો તલવાળા ખેડૂતો બહુ ઓછા હોય એટલે બહુ મને લાગે છે કે મુદ્દો એટલો ધ્યાનમાં આવ્યો નથી. પણ કેટલા નક્કી કર્યા હતા અને કેટલાય ખરીદા?
₹1956 નક્કી કર્યા હતા. અને 1400 ના ભાવે માર્કેટમાં ગયા એવું કહો છો તમે? ઓકે, ગોપાલભાઈ છે ગોંડલથી. મુદ્દાને મારે પણ સમજવો પડશે. શૈલેષભાઈ, ગોપાલભાઈ છે ગોંડલથી. ગોપાલભાઈ બોલો. હેલો. હાજી બોલો. હેલો સાહેબ, નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર, બોલો. ગોંડલ થી ગોપાલભાઈ બોલો. હા, હું બોલ્યો, તમારું નામ બોલો. એ સાહેબ, આ સરકાર મગફળી ખરીદવાની વાત કરે છે, તો આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડી દો ને એક્સપોર્ટ ડ્યુટી ને ટેરિફ વધારી દો ને, તો ઓટોમેટિક બજારની અંદર ભાવ ઊંચા થઈ જાય. તો ઓટોમેટિક બજારની અંદર ભાવ ઊંચા થઈ જાય તો સરકારને લેવાની ક્યાં જરૂર જ રહે સાહેબ? બોલો. ખેડૂતો ગ્લોબલ થઈ ગયા છે એટલે એમને ખબર પડે છે, પણ એમના હિત માટે કંઈક કરવું પડે એવું છે. પાલભાઈ બોલો, તમારો પોઈન્ટ મૂકો. પાલભાઈ બોલો. મારે 3-4 વસ્તુ કેવી છે. એક તો શૈલેષભાઈ કહ્યું કે જે રાજ્ય સરકાર છે બરાબર છે એ બધાની ખરીદી કરવા માંગે છે બરાબર છે. તો શૈલેષભાઈ, એમાં બધાની ખરીદી કરવા માટે સંખ્યા ના ઘટાડવાની હોય બરાબર છે. કેન્દ્ર સરકાર, આપણે તો એમ કહીએ છીએ કે શું કઈ મામાના ઘેર જમણવાર ને મા પીરસનાર બરાબર છે. ડબલ એન્જિનની સરકાર, તો ત્યાં એક એન્જિન બીજા એન્જિનને સમજાવી અને પંજાબ અને હરિયાણાની અંદર જેવી રીતે 100% અને આજથી નહીં 30 વર્ષથી ઘઉં અને ચોખા જેટલું ઉત્પાદન થાય એટલું 100% ખરીદી થઈ જાય છે અને એ રાજ્ય કેન્દ્ર સરકાર પોતે જ કરે છે. નંબર 1. બીજું એને એવું કહ્યું કે રાજ્ય, મારે 4 મુદ્દા છે એમને હું શોર્ટમાં બતાવું છું. બીજું એને એવું કહ્યું છે રાજ્ય સરકારને 1800 રૂપિયાની ભલામણ વાળી વાતમાં એને એવું કહ્યું હતું કે અહીંથી અમે ભલામણ કરીએ પછી મજૂરી આમ તેમ કહ્યું. ભાઈ દુધાત્રાભાઈએ જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર છે પોતાનો ફાળો આપે છે બરાબર છે. 1452 રૂપિયા કેન્દ્ર સરકારે આપ્યો, તો બાકીનો ફાળો રાજ્ય સરકારે આપવો જોઈએ. રાજ્ય સરકાર એમ કહે છે કે અમારા ગુજરાતના ખેડૂતોને આ 1800 રૂપિયાથી નીચે મગફળી પોસાય એમ નથી ટેકાના ભાવે બરાબર છે. તો શું કામ કેન્દ્ર સરકાર 1452 આવે છે તો બાકીના રૂપિયા રાજ્ય સરકાર એ નથી કરતી? નંબર 3, જે ભાઈ દુધાત્રાભાઈએ કહ્યું કે લગભગ 300-400 રૂપિયાની આસપાસનો ખર્ચ એક મને સરકાર કરે છે. ગયા વર્ષનો મેં હિસાબ કરીને કહ્યો, એક મને હેમંતભાઈ 640 રૂપિયા ખર્ચ સરકાર કરે છે. અમે એ જ કહીએ છીએ કે 640 રૂપિયા ખર્ચ કર્યો 200 માં. ચલો, આવી ગયો મુદ્દો. નેક્સ્ટ, ચોથો. એ સીધા જમા કરો. અને છેલ્લી વાત મેં કહ્યું એવી રીતે ભાઈ કે જે કોલરે વાત કરી, તલ એક જ નહીં, ગયા આ ઉનાળુ સિઝન ની અંદર મગ જે ખરીદવાના હતા એ છેલ્લા દિવસ સુધી, ચોમાસું ચાલુ થયું ને ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખરીદીમાં ક્યાંક 25 ખેડૂતો, ક્યાંક 50 ખેડૂતો, ક્યાંક 100 ખેડૂતોના મગ માર્કેટિંગ યાર્ડમાં પડ્યા હતા. આજે વધારાની મંજૂરી આવે છે, કાલે વધારાની મંજૂરી આવે છે, પરમ દિવસે વધારાની મંજૂરી આવે છે. એ ખેડૂતોનું લિસ્ટ દ્વારકા જિલ્લાનું જોતું હોય તો હું શૈલેષભાઈને મોકલીશ કે કેટલા ખેડૂતોના મગ માર્કેટિંગ યાર્ડમાં પછી ખુલ્લા બજારમાં વેચી દેવા પડ્યા છે. એટલે માત્ર વાતું નહીં. અને છેલ્લી વાત શૈલેષભાઈ, તમે જે કહેતા હતા કે પાલભાઈએ 80,000 ખેડૂતોમાં ફોલ્ટ કાઢ્યો અને એ ખેડૂતોએ જો તલાટી મંત્રીનો દાખલો આપ્યો હોત તો આ પ્રશ્ન જ ના રહ્યો હોત. મારા ભાઈ, ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શૈલેષભાઈ ત્યારે થાય છે કે જયારે તેમાં ટેકાના ખેડૂતોએ મગફળી વાવેતર કર્યું છે એવો તલાટી મંત્રી દાખલો આપે, ઓનલાઈન થાય, પછી જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થાય છે. તો તમારો તલાટી લેખિતમાં આપે છે, સરકારી દસ્તાવેજ તૈયાર કરીને આપે છે, તો એ દસ્તાવેજ કેવી રીતે ખોટો હોઈ શકે? અને તમને જે સેટેલાઇટમાં ખેડૂતોની મગફળીની જગ્યાએ બીજો પાક દેખાય છે તો ખેડૂતોના પાથરા તણા સેટેલાઇટમાં કેમ નથી દેખાતા? હા, એક મિનિટ, 2 કોલર લઈ લઉં. નીતિનભાઈ ગોંડલ થી છે અને ચંદુભાઈ દ્વારકા થી છે. ભાઈ બોલો. નીતિનભાઈ બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. એ શૈલેષભાઈ પરમાર ને કયો 70 મણ મગફળી લે ને તો ગુજરાતમાં 35 સીટ આવશે અને 200 મણ લે તો 140 સીટ આવશે. એવડે 200 મણ લઈ લેશે. તમે તો એકદમ એટલે ચાવી આપી દીધી. ચંદુભાઈ દ્વારકાથી છે. ચંદુભાઈ બોલો. ચંદુભાઈ ભાઈ છે ચંદુભાઈ? હા બોલો ચંદુભાઈ, તમારો અવાજ આવે છે. બોલો. હાલો. હા બોલો, તમારો અવાજ આવે છે. તમે ટીવી નો અવાજ મ્યુટ કરી દો ફટાફટ. ચંદુભાઈ હાલો. તમારો અવાજ આવે છે. બોલો.
શૈલેષભાઈ ને મારે એટલું કહેવાનું છે હા કે ભલે તમે 1452 રૂપિયામાં ના ખરીદો, અમારી બધી માંડવી તમે 1400 માં ખરીદી લ્યો, હાલો. હા અમને બધા ખેડૂત કબૂલ મંજૂર છે. ભાઈ તમે એક આ એક 100 મણ કે 150 મણ હાથું થઈને અમારે બધાને હડિયું કાઢવી, હા. એના કરતા તમે બધી ખરીદી લ્યો, અમે 1400 રૂપિયા દેવા તૈયાર તમે છીએ. શૈલેષભાઈ એક તો ફરિયાદ પેટી ક્યાંક ફેરવો. તમારી પાસે તો બહુ મોટું સંગઠન છે, સરકાર એ કરે ન કરે, લોકોના સજેશન તો એટલીસ્ટ માંગો શું થાય છે. એટલે આ વખતે ના લાગુ કરો તો આવતા વર્ષે લાગુ કરવા જેવા કેટલાક હશે. હું જો તમે એકદમ ડાયનેમિક નિર્ણયો હું માનું છું કે થશે એવું મારું માનવું છે. હા બોલો શૈલેષભાઈ, જવાબ આપો. હમણાં કોલર મિત્રએ ખૂબ સરસ વાત કરી કે ભાઈ 1452 ને બદલે 1400 ખરીદો, પણ હવે પાછું 1400 કરીએ ને તો પાલભાઈ પાછા ઉછળવા મળે ને એને પાછો મુદ્દો મળે કે ઓછું કરી નાખ્યું, આમ કર્યું તેમ કર્યું. પણ જે પ્રકારે પડે છે એવું કહે છે કે બધી લઈને 1400 સહમત છે બધા મને. એટલે આપણે અહીંયા તો નથી આમે કરનારા કોઈ છીએ નહીં. પાલભાઈ લોકોએ તમને એ આપ્યું છે ચાલો વિરોધ પક્ષમાં કામ કરવાનું. જયારે અમે વિરોધ પક્ષમાં હતા ત્યારે તમે એની જેમ રોલ કરતા હતા, એટલે અત્યારે તમને લાંબો રોલ આપ્યો છે આ વિરોધ પક્ષનો. પણ કહેવાનો મતલબ એટલો જ છે કે ખેડૂતોની જણસ જે છે એ જેટલી આવી છે એ તમામ ખરીદી ન શકાય. ઉત્પાદન જેટલું છે ઉત્પાદનના 25%, અને આપણે તો જયારે સહાય આપતા હોય ત્યારે કઈ છે 33%, પેલા 35% હતા. આમાં જો ખરીદી જે છે એ પર ખેડૂત 125 મણ હતા, પછી 200 મણ થયા. હજુ પણ સારા સમાચાર આવવાના છે. તમે શાંતિ રાખો. કોઈ વિપક્ષના લોકો તમારા ખંભે બંદૂક ફોડતા હોય અને કે ખેડૂતોને ભોળવીને કે 800-900 માં વેચી નાખો, હું તમને જવાબદારી પૂર્વક કહું છું કે તમારી મગફળી જે નોંધાણી છે એ ઓનલાઈન જે રજીસ્ટ્રેશન થયું છે, જે ઈ સમૃદ્ધિ પોર્ટલથી ખરીદવાની છે. 800-900 એ કોઈ ખેડૂતે વેચવાની નથી. પાલભાઈ કહે તોય નહીં વેચવાની. ચાલો ફાઇન, સમયનો અભાવ છે. એક બીજા ગંભીર મુદ્દા તરફ પણ જવું છે. અમદાવાદમાં સેશન્સ કોર્ટના એક જજ પર જે ગઈકાલે ઘટના બની, એક ફરિયાદીએ એક જૂતું ફેંક્યું, એ ખૂબ ગંભીર વિષય છે. એક બ્રેક લઈએ. પાલભાઈ ખેડૂત જોડાયા, વિઠ્ઠલભાઈ અને શૈલેષભાઈ, ચારેય વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જે લોકો ફોન પર જોડાયા એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જે નથી જોડાઈ શક્યા એમનો પણ આભાર માનું છું.